આમની પરચી લાવો, જે 200 રૂપિયાની નગરપાલિકા દ્વારા ટેન્કરની પરચી આપે છે એ પરચી લાવો. બતાવો પછી તમારી ભરતભાઈ ઓનલાઈન. પણ ઓનલાઈનની રસીદ હશે ને, તમારે ઓનલાઈન કરી એની સ્લીપ હોય ને, એની સ્લીપ હોય ભરતભાઈ તમારે. ભરતભાઈ હું તમારા સાથે કોઈ નહીં, પણ હું એમ કહું તમારે ઓનલાઈન સ્લીપ છે. હા તો ભલે 2 મિનિટ તમે ઓનલાઈન કર્યો છે, લોનની સ્લીપ તો તમે લખીને આપી હશે ને, બતાવો મને. ઓનલાઈન સ્લીપ લખીને આવે પછી આવતા હશો ને તમે, એડ્રેસ નામ બધું આપતા હશે ને, લાવ દો મને. પહોંચ દે. જોજો વોર્ડ નંબર 8 માં બધી જગ્યાએ પાણીની સમસ્યા છે. લાવ દે. ભાઈઓ સ્લીપ બતાવે છે, એનામાં જોજો લખેલું છે વોર્ડ નંબર 8 માં 6/6/2026 ની વર્દી છે. ભરતભાઈ જોશી, નરનાયનગર, શેરી નંબર 6. અને બીજી છે કંઈક, શું નામ છે બીજું? વિનુભાઈ ઠક્કર, નરનાયનગર, જે પોતે કાઉન્સિલર છે એમના ઘરની છે ને, બરાબર. આ 2 જણાએ અડધું ટેન્કર મંગાવ્યું છે, પણ વિષય એ છે કે શું 2 જણે 200 રૂપિયા ભર્યા છે, 200 રૂપિયા ન ભરવા હોવા છતાંય આ બંનેના ઘરે ટેન્કર જતા હોય મફતમાં, તો શું આ ભ્રષ્ટાચાર નથી? આ ભલામણ નથી? બીજા કયા છે? લાવો દો. આ ચીઠી, આ ભૂલ તમારી નથી. જેને અધિકારીઓએ આ રાખ્યા છે એનામાં નામ કેનું છે? નામ કેનું આવે છે? લાવજો, જોવા દો મને. ભલામણમાં નામ કેનું આવે છે? વિનુભાઈ ઠક્કર ના વાઇફ છે ને, વોર્ડ નંબર 8 ના કાઉન્સિલર ને સામે ભલામણમાં આવે છે નામ એનામાં શિવમભાઈ. હવે શિવમભાઈ કોણ છે નગરપાલિકામાં? જોઈએ શિવમભાઈના નામથી જો આટલી બધી ભલામણો હાલતી હોય તો વોર્ડ નંબર 8 માં અનેક જગ્યાએ જ્યાં કડે પાણીના ટેન્કર જોઈએ છે ત્યાં મફતમાં જવા જોઈએ. આ ભરતભાઈ તમે એમ કહો છો કે તમારા કને સ્લીપ છે, તો સ્લીપ છે આપણા કને? ફોન થી તમે લખાયા છે તો એની સ્લીપ, એની રસીદ છે તમારા કને? ઓનલાઈન ભરી તો આપણે સ્લીપ તો બતાવે ને 200 રૂપિયા. ભરતભાઈ નથી, કેમ કે શિવમભાઈ ભલામણ કહ્યું છે. હવે ભુજ નગરપાલિકા ચીફ ઓફિસર પણ ધ્યાન દે. આવા ભ્રષ્ટાચાર વળી પાછા ભુજ નગરપાલિકામાં પાણીના ટેન્કરના મફતમાં દેવાના ચાલુ કરી દીધા છે. પણ પોતાના ઘરે મફતમાં ટેન્કર મંગાવે છે ને ભુજ નગરપાલિકાની સરકારી તિજોરીને નુકસાન પહોંચાડે છે. તો આ કેટલી હદે વ્યાજબી છે? જે ભુજના લોકો પાણી માટે તરસ્યા નીકળે છે, તડફડિયા મારે છે, એ લોકોને પાણી પૈસાથી પણ નથી મળતું ને આ ભુજ નગરપાલિકા આજે આ ટેન્કરથી મફતમાં પાણી દેવા નીકળી છે. તો એકને ખોડ ને એકને ગોળ. હજી પણ કહું છું ભુજ નગરપાલિકામાં ચીફ ઓફિસર ધ્યાન દે. આવા અનેક ભ્રષ્ટાચારો વળી પાછા કાઉન્સિલરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચાલુ કરી દીધા છે કે જે ગેરમાર્ગે દોરી અને અનેક જગ્યાએ મફતમાં પાણી પહોંચાડશે પોતાના વર્ચસ્વને, પોતાના સ્વાભિમાનને ને યાદ રખાવવા માટે કે ભાઈ અમારો સ્વાભિમાન છે, જો તમને મફતમાં ટેન્કર પહોંચાડી છે. આવો અનેક ટેન્કરો છે, આ એક નહીં ને આનામાંથી 2 જગ્યાએ જાય છે. ભુજ વોર્ડ નંબર 8 ના ધર્મપત્નીના પતિએ ભીમીબેન વિનોદભાઈ ઠક્કરે પોતાના ઘરે પર ટેન્કર મફતમાં મંગાવ્યું છે. શું એ લોકો એકલા સક્ષમ નથી કે 200 રૂપિયા ભરી શકે? આ નગરપાલિકાનો લાભ લેવા માટે ચૂંટાયેલા છે કે ગામને લાભ દેવા માટે 200 રૂપિયા ભરીને ટેન્કર નગરપાલિકામાં નથી લઈ શકતા? શું નગરપાલિકાની તિજોરીને નુકસાન પહોંચાડવા માટે આ લોકો ચૂંટાયેલા છે કે પોતાની તાકાતનો ઉપયોગ કરે છે? નરનારાયણનગરમાં અનેક ઘરમાં ટાંકા ખાલી છે. એકની વાત નથી, નરનારાયણનગરમાં અનેક ઘરના ટાંકા ખાલી છે. 5 થી 7 દિવસથી હજી ટેન્કરને પાણી નથી આવ્યા એ લોકોના ઘરે નરનારાયણનગરમાં. તો એ લોકોને પણ ટેન્કર મળવા જોઈએ એવી રજૂઆત છે મારી.